તો નવસારીના વાપી શામળાજી હાઈવે પર ચોમાસામાં હાઈવે જર્જરિત બન્યો છે। રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેને પગલે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ સમસ્યાના નિરાકરણ માટે NHAI અધિકારી સાથે હાઈવે પર પહોંચ્યા હતા અને તેમણે હાઈવે પર પોતાનો કાફલો રોકી અધિકારી સાથે હાઈવેના સમારકામને લઈને ચર્ચા કરી હતી। હાલમાં ચોમાસું ચાલતું હોવાથી રિપેરિંગ કામમાં મુશ્કેલી પડી રહી છે, જેથી ચોમાસું વિરામ થયા બાદ હાઈવેનું સમારકામ કરવાની ખાતરી આપવામાં આવી હતી। તો પ્રથમ વખત સાંસદે લોક સમસ્યાને લઈને અધિકારીને કેવડિયાથી બોલાવીને નિરાકરણ માંગ્યું હતું। 19 से वाजदा ऑलरेडी हमने टेंडर कर दिया है और 104 किलोमीटर हमने टेंडर किया था, जिसके अंदर 19 से वाजदा का स्ट्रेच भी आता है। 1 महीना हुआ है हमें काम करते हुए। 1 महीने में हमने ऑलरेडी लगभग 60 से 65 किलोमीटर रोड पर काम कर दिया। तो 1 महीने के बाद हमारा प्लान था कि इस स्ट्रेच को भी हम टेकअप करेंगे, क्योंकि हमने किया था नेत्रांग साइड से और हम इधर की तरफ आ रहे थे। अभी हमने व्यारा तक हमने कवर कर लिया एंड 19 से वाजदा हमारा अगला टारगेट है, क्योंकि अभी बारिश चल रही है तो वो जो परमानेंट रिपेयर वर्क है वो अभी हो नहीं सकता। टिल देन हमारा प्लान ये है कि हम इसमें जो भी एग्जिस्टिंग पॉट होल्स डेवलप हो रहे हैं उनको रेगुलरली टेकअप करते रहें। નવસારી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લઈને જિલ્લામાં અનેક જગ્યાએ રોડ બિસ્માર બન્યા છે અને ખાસ કરીને વાંસદામાંથી પસાર થતો જે નેશનલ હાઈવે નંબર 56 છે, જે વાપી શામળાજીને જોડતો મુખ્ય હાઈવે છે, તે બિસ્માર થતા લોકોને મોટી મુશ્કેલી પડી રહી છે। ત્યારે આ લોકોની ભારે વલસાડ ડાંગના સાંસદ છે ધવલ પટેલ મેદાને આવ્યા છે અને તેઓએ આજે જે વાંસદા તાલુકાના બિનાર ગામે છે તે વિઝિટ કરી છે અને જે અધિકારીઓ છે તેની સાથે સૂચનો કર્યા છે અને કઈ રીતેની અધિકારીઓ સાથે વાત કરી છે તે આપણે ધવલ પટેલ સાથે જાણીશું। જી ધવલભાઈ, આ રસ્તાઓ બિસ્માર બન્યા છે, કઈ રીતેની અધિકારીઓને સૂચના આપવામાં આવી છે? જી, જે રસ્તા બિસ્માર બન્યા છે વાપી શામળાજી હાઈવે NH56, એનું લોકો દ્વારા જાણ થઈ, મને પોતે પણ જાણ થઈ। અમારા સંગઠનના પ્રમુખ સંજયભાઈ, દીપ્તિબેન, લોચનભાઈ, પ્રકાશભાઈ થ્રુ પણ મને જાણ મળી અને તરત જ મેં કાલે કામગીરી ચાલુ કરાવી। પણ સ્પીડમાં કામગીરી થઈ, સારી કામગીરી થાય એના માટે હું પોતે સ્થળ પર હાજર થઈને કામગીરી કરાવું છું। મેં એમને સૂચન કર્યું છે કે વધારેમાં વધારે અહીંયા ઇક્વિપમેન્ટ લગાડીને, JCB લગાડીને, વધારે મટીરિયલ લગાડીને, વધારે વર્કફોર્સ લગાડીને અહીંયા કામગીરી થાય, તાકી મારા લોકોને કોઈ પણ જાતની હાલાકી ના ભોગવવી પડે। 4 મહિના માટે હમણાં ટેમ્પરરી સોલ્યુશન આપી અને પરમનન્ટ સોલ્યુશન માટે નીતિન ગડકરી સાહેબે અમને કન્ફર્મ કરી દીધું છે। એક મોટું ટેન્ડર કરીને રસ્તા પહેલેથી નવા બને, તાકી આવતા વર્ષે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના થાય। અને અમારો મુખ્ય હેતુ એ જ છે કે અમારા આદિવાસી લોકો, ચાહે ધરમપુરના હોય, વાંસદાના હોય, ઉનાઈના હોય, ડાંગના હોય કે પછી અમારા આ રસ્તા પર વાપરતા કોઈ પણ લોકોને પરેશાની ના થાય, એ મારું પૂરેપૂરો ફોકસ છે। આનું પરમિનન્ટ સોલ્યુશન શું આવશે? વારે વારે જે ખાડા પડી રહ્યા છે તેને લઈને અધિકારીઓને શું સૂચન આપવામાં આવ્યું છે? જી, પરમનન્ટ સોલ્યુશન થાય એના માટે જ અમે આ વાપી શામળાજીનું નવું ટેન્ડર કરાવીએ છીએ, જેના થકી પૂરા રસ્તા જ પહેલાથી બનાવવાના છે। એના માટે મેં સતત નીતિન ગડકરી સાહેબને રજૂઆત કરી। નીતિન ગડકરી સાહેબ પણ બહુ સારા છે અને અમારા મોદી સાહેબ પણ આપણા ખાસ વાંસદા વિસ્તાર માટે ચિંતિત રહે છે। એના કારણે એમને તરત જ આ વસ્તુની રસ્તાની મંજૂરી આપી દીધી છે અને આવનારા વર્ષે દિવાળી પછી જ કામગીરી ચાલુ થઈ જશે અને સારામાં સારા રસ્તા બને એનું પ્રાધાન્ય આપવાના છે। ક્વોલિટી કામ થાય ત્યારે માટે બી પોતે રસ્તા પર હાજર રહીશ। જી, તો આ હતા ધવલ પટેલ જે જણાવી રહ્યા છે કે આ જે હાઈવે પર જે પડેલા જે ખાડાઓ છે તેનું પરમિનન્ટ સોલ્યુશન લાવવામાં આવશે અને લોકોને હાલાકી ના પડે તે પ્રમાણેના અહીં કામ કરવામાં આવશે, જેને લઈને અધિકારીઓને યોગ્ય સૂચન પણ ધવલ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। પરિમલ મકવાણા, TV13 ગુજરાતી, નવસારી।